જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છે ગુવાર ઢોકળીનું શાક. તો ચાલો બનાવીએ. તેને માટે એક વાસણમાં 1 વાટકો ચણાનો લોટ લઈ એને સારી રીતે ચાળી લેશું. જો તમે એકલા ચણાના લોટની ઢોકળી બનાવશો તો પણ એકદમ સોફ્ટ જ બનશે. એટલે મેં અહીંયા ખાલી ચણાનો લોટ જ લીધો છે, બીજો કોઈ લોટ એડ નથી કર્યો. તો હવે આપણે ઢોકળીમાં મસાલા કરી લેશું. તો તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ, થોડો ખાવાનો સોડા, અડધી ચમચી અજમો હાથેથી મસળીને લેશું અને મોણ માટે 1 પાવડું તેલ નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં હું લીંબુ નાખતા ભૂલી ગઈ હતી, તો અડધું લીંબુ નીચોવી અને બધું મિક્સ કરી દઈશું. હવે થોડું થોડું પાણી લઈ આપણે ઢોકળીનો મીડિયમ થીક લોટ બાંધી દઈશું. ઢોકળીનો લોટ તૈયાર થઈ ગયો છે. તો એમાંથી એક નાનો લુવો લેશું. એને ગોળ ગોળ વાળી બંને હાથેથી દબાવી અને 2 આંગળીના ખાડા કરી અને બધી ઢોકળી તૈયાર કરી લેશું. ઢોકળી તૈયાર થઈ ગઈ છે. મેં 150 ગ્રામ ગુવાર લઈ 2 કટકા કરી ધોઈ અને પાણીમાં રાખેલો છે. કુકરમાં 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ પાણી ઉકળે એટલે એમાં ગુવાર નાખી દઈશું. આપણે વઘાર નથી કરવાનો, ખાલી ગુવારને અને ઢોકળીને એકસાથે બાફી લેવાના છે. હવે ફરી પાછું પાણી ઉકળી જાય પછી જ એમાં ઢોકળી નાખવાની છે. જો તમે એમનેમ એમાં ઢોકળી નાખશો તો ઢોકળી એકબીજાને ચોંટી જશે અને છૂટી નહીં પડે. હવે ઢોકળી નખાઈ જાય પછી કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 સીટી થવા દેશું. હવે કુકરમાં સીટી થઈ અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે લસણવાળું મરચું કરી લઈએ. ખાયણીમાં 8-10 કળી લસણ, થોડું મીઠું અને 2 ચમચી મરચું નાખી અને બરાબર ખાંડી લેશું. હવે એક બાઉલમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું ને લસણવાળું મરચું નાખશું. પછી એમાં થોડું પાણી નાખી અને એક પેસ્ટ તૈયાર કરી લેશું. હવે શાકના વઘાર માટે એક કડાઈ લઈ એમાં 2 પાવડા તેલ નાખશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો હાથેથી મસળીને નાખવાનો છે. પછી 8-10 કળી લસણના કટકા અને 1 ડુંગળી નાખશું. ડુંગળીને આછા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સતળાવા દઈશું. હવે આપણે એમાં જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ અને થોડી હિંગ નાખી અને હલાવી લેશું. પછી એમાં થોડો ગોળ નાખશું અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું.
તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે, તો એમાં આપણે બાફેલા ગુવાર અને ઢોકળી નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. ઘણીવાર શું થાય છે કે શાકમાં ઢોકળી કડક રહેતી હોય છે, પણ જો આવી રીતે બાફીને કરશો તો ઢોકળી એકદમ સોફ્ટ બનશે. તો એકવાર જરૂર આવી રીતે ટ્રાય કરજો. તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક. જો વાનગી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.